બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મના મામલે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસે ઝડપી લીધો છે। કરિયાણાની દુકાન ચલાવતા જયરામ ઈશ્વરભાઈ ભલાડા નામના શખ્સને બોટાદ પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈએ અલગ અલગ ટીમો બનાવીને તેની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો। બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક બાળકીને એકલતાનો લાભ લઈને એક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છે તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। તેની વિગતે જતાં આરોપીનું નામ જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા। આરોપી ગામમાં એક દુકાન ચલાવે છે, જેમાં કરિયાણાની દુકાન છે। એને બાળકી જ્યારે ઘરગથ્થુ સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવેલ ત્યારે એકલતાનો લાભ લઈને તેને ઘરની અંદર બોલાવેલ। બાળકી ડેલામાંથી અંદર આવેલ અને ત્યારબાદ એના દ્વારા તેનો બળાત્કાર કરવામાં આવેલ છે। તે અંગેનો બનાવ બનવા પામેલ છે।